ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના આજ તારીખ 25/2/2026 રોજ વિરોધ દિવસનો કાર્યક્રમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન 8 મહાસંઘો સહિત 161 યુનિયનોના મુખ્ય પ્રતિનિધિઓએ આજરોજ 8 મુદ્દા સાથે દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને મોકલેલા આવેદનપત્ર આપ્યું। ભારત સરકારના બજેટ અને ત્યારબાદ ગુજરાત સરકારના બજેટમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગને ખૂબ જ નારાજ કર્યા છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠક બાદ પણ બજેટમાં કોઈ જાહેરાતો ન થતા ભારતીય મજદૂરે તારીખ 25/6/2026ના બુધવારના દિવસે વિરોધ દિવસ તરીકે જાહેર કર્યો। એ સંદર્ભે આજ અમદાવાદ કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય મજદૂર સંઘના ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ શ્રી હિરણ્ય પંડ્યાજી જગદીશભાઈ ઠક્કર, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ બીર ચુડાસમા, જિલ્લા મહામંત્રી અનિલભાઈ સહિતના પદાધિકારીઓ અને વિવિધ સંગઠનોના મુખ્ય પદાધિકારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્રો આપી ભારત સરકાર અને ગુજરાત સરકાર સામે નીચેના મુદ્દાઓ સાથેના આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી આગામી કાર્યક્રમોની શરૂઆત કરી। ભારતીય મજદૂર સંઘ 25 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી વિરોધ દિવસ જાહેર કરવા સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રચંડ વિરોધ। ઓડિશામાં પુરીમાં આયોજિત 21મા અખિલ ભારતીય સંમેલનના આહવાનને પ્રતિસાદ આપતા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષની જવાબદારી છે અને મીડિયા ઇન્ચાર્જની પણ જવાબદારી છે। ત્યારે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી સાથે બાજુમાં અમારા માર્ગદર્શન માટે ઉપસ્થિત એવા પૂર્વ અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં, માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અંદાજે 700 થી 800 જિલ્લા મથકે આ કાર્યક્રમ આપ્યો છે। કાર્યક્રમ એ પ્રકારનો છે વિરોધ દિવસ। સામાન્ય રીતે મીડિયાને પણ એ થાય વિરોધ દિવસ એટલે કંઈક મોટું હશે। 542 જિલ્લાઓમાં આજે એક સાથે કાર્યક્રમ આપવાના છે। ત્યારે આ કાર્યક્રમની મહત્તા એટલા માટે છે ને આપવાનું જોયું છે કે ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે, પરંતુ સંવાદ સંઘર્ષમાં ક્યારે બદલ જાય એ પણ આપણે જોયું। આ પ્રતિકાત્મક વિરોધ છે। વિરોધ દિવસ એટલા માટે કાર્યક્રમ આપ્યો હતો કે શ્રમિકોની વેદનાને વાચા જવાબદાર સંગઠન તરીકે આપવી જ જોઈએ। એ મુજબ ગુજરાત પ્રદેશના 8 મહાસંઘો અને અંદાજે 161 સંગઠનો સાથે રાજ્યના તમામ જિલ્લા મથકોએ આજે આ કાર્યક્રમ થયો છે। આજે માત્ર આવેદન આપી અને તમામ સંગઠનોની લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। મારું નામ જગદીશભાઈ કનૈયાલાલ ઠક્કર છે અને હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યો છું। આજે ભારતીય મજદૂર સંઘ જે આખા ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે, તેના દ્વારા ભારતભરના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમનું આવાહન કરવામાં આવ્યું છે। અમારા સાથે જોડાયેલા જે શ્રમ સંગઠનો છે અને જે ઉદ્યોગો છે તેમના જે પડતર પ્રશ્નો છે તેમાં જે એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે એના અનુસંધાનમાં આ આવાહન કરવામાં આવ્યું છે।